નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એને છેક રણ સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા અને ત્યાં એક આખી નદી જેવું કરવું પડે તો આ પાણી કાયમી જાય, બાકી તો એકનું દુઃખ બીજા ઉપર બીજા તૂટી જાય, એનો કોઈ મતલબ નથી। પણ એનો કાયમી ઉકેલ કરવા માટે એક આખી નદી જ કરવી પડે અહીંથી, અને એની જમીનમાં કોઈ હેડવા ના દે તો એની જમીન એકવાર કરવી પડે, એના પૈસા આપવા પડે ને કે અમારા ખેતરમાં નહીં તૂટી જાય છે તો એક મોટી નદી આખી બનાવીને છેક રણ સુધી કરીએ તો એનો એક રસ્તો થાય। ખર્ચો ખાસો મોટો થશે પણ એનો પણ કંઈક રસ્તો કરાવ તો આજુબાજુનો આપણા ગામનો બીજા બધાનો પણ રસ્તો કાંઈ ઉકેલ થઈ શકે। બીજું, અત્યારે હાલ ટેમ્પરરી જે તકલીફો છે એમાંની એક છે તમારી કામ અને તમે બધા રસ્તો ને કામ કરો બે વિશે, પણ તમે નિશાળ તો ગામની અંદર ખાડમ કરી છે એ વખતે અહીંયા ગોચર ઉપર ના કરી નાખો તો દૂર પડે દૂર થાય, પણ હવે તો તમારે બહુ મુશ્કેલ થશે એ નહીં ચાલુ રાખીએ કાંઈ નહીં બહાર લઈ જઈએ ગામ માટેની વ્યવસ્થા તમે પ્રપોઝલ કરાવો અને પ્રાંત અધિકારી શ્રી આપણે કાયમી ઉકેલ કરવો પડે અને ગામનું જે તળ છે એને ગોચર કરીએ અને એટલી ને એટલી જમીન આ બાજુ આપી ચાલે ને, એ ભાગને ગોચર અને ગોચરનો ભાગ છે એને ગામ તળ કર્યું, પછી આમાં વાંધો નહીં કે ના મારા બાપનો ગામ તળ તમારે કરવું હોય તો ગોચર નું આપણે ગામ તળ કરીએ, ગામ તળ છે એને હાઈટ ઉપર કરીએ, ચાલે ને? ચાલો ઠીક છે, તો ગામ તળ ઊંચો કરવા માટેની વ્યવસ્થા કરવી હોય પછી એવું નહીં કહેવાનું કે આ અમારું ગામ ગોચર અમારું એવું ડબલ નહીં હોય, એ તમે વિચાર કરી લેજો કે આ અમે રક્ષણ જો કાયમી તમારે ઉકેલ કરવો હોય તો પ્રપોઝલ કરીને આપણે વ્યવસ્થા એની કરી પછી એમાંથી જેટલા અહીંયા કસીને આવવું હોય એટલાની વ્યવસ્થા આપણે અહીંયા પ્લોટ આપવાની વ્યવસ્થા કરાવી દઈશું, પણ એને બહુ ઝડપથી આપણે કરાવશું, તમારી ઈચ્છા એના માટે ગામ સંમત આપે એમાં તમારે ગામે આખા સંમતિ થઈને તાત્કાલિક પ્રપોઝલ કરી અને એમને મોકલી આપો અને આ એક ઐતિહાસિક કામ તમારું થઈ જશે। કાયમી દર વર્ષે પાણી ભરાઈને ધરવાને સ્કૂલ પણ હમણાં શિફ્ટ કરવી પડશે, એ ચાલુ સ્કૂલને જતા હાઉસ સ્ટે આપીને એને પણ હાઈટ ઉપર કરવી પડે, જેટલું થયું એટલું નુકસાન તો થયું પણ નવેસરથી કરવું પડશે, કોઈ મતલબ નહીં। બીજું, અત્યારે હાલ કેસ્ટોલ એની વ્યવસ્થા જે છે એ ચાલુ થઈ ગયું છે, એમાં બધા રાજી છે। હવે જેના મકાનની અંદર ઘર વખરી બળી હોય, પલળી ગઈ હોય, જેનું નુકસાન હોય તો જેના ઘરમાં પાણી હોય તો એના માટે ઘર વખરીની પણ વ્યવસ્થા કરાવશું, જેની ઘર વખરી બળી। ત્રીજું, ખેતીના પાકમાં જેનો મોટા ભાગે તો બધું પલળીનું છે, પાણી છે, તો એના માટે પણ ગામનું છે તો એ સર્વેનું કામ કરે છે એ પણ કરાવી લો, એમાં અમારાથી બનતી પૂરેપૂરી મદદ સરકાર કરશે અને કઈ જેટલું કુદરતી મળવાનું હોય એટલું બધું ના મળે પણ બેઠા થવા માટે જેટલી થાય એટલી મહેનત આપણે મકાન કોઈના પડી ગયા હોય અને એ ટાઈપનું હોય તો એ પણ સર્વે કરાવી નાખીશું। તિરાડું પડ્યું ધક્કો મારી પાડી ના દે એક વખત સર્વે કરીને ચેક કરી એક વખત જે હોય તિરાડ હોય તો એ પણ ના રહ્યું હોય તો એ પણ જોજો અને સર્વે એકવાર કરાવી નાખવું, તો સરકારની કોઈ યોજના છે તો એમાંથી નાની મોટી બનશે મહેનત કરાવશું। એક ઘાસ માટે પણ સૂકા ઘાસ તાત્કાલિક આવી જાય અને 1.5-40 કિલો જેટલું ઘાસ મળી જાય તમને ગામમાં જ મળી જશે, એમાં ધક્કો ખાઈને ત્યાં ખરાબ સુધી આવવા જરૂર નહીં પડે, ત્યાંથી ટ્રક આવીને નાખી જાય ગામમાં, તમારે જવાનો કોઈ રસ્તો છે નહીં તો એ વ્યવસ્થા અહીં થઈ જશે, આઈસવાળી જગ્યા ઉપર કરવાની જશે। લાઈટ બહુ અઘરું હતું લાઈટ પહોંચાડવી,
પણ માત્ર 48 કલાકની અંદર આખા વિસ્તારમાં લાઈન આપણા અધિકારીઓ કર્મચારીઓ આપણે ઘરે હતા પણ આખી ટીમ રાત દિવસ એ એના પરિવારથી દૂર રહી ગઈ. એમને ઘર છે, પરિવાર છે. એટલે આપણને લાગે કે નોકરી તો 11 થી 5 ની કરતા હોય, પણ તો 11 થી 5 નહીં, રાત અને દિવસ એક પોતાની ડ્યુટી ઉપર પણ વધારાનું કામ કરીને આ બધા અધિકારી કર્મચારીઓએ પહેલા મેળામાં હતા. અમે મેળામાં લગભગ 10 દિવસથી કામ સતત રાત દાડા ઉજાગરા હતા. ત્યાંથી શિફ્ટ થઈને સતત આ દાડા સુધી કેટલાક અધિકારી કર્મચારી તો હજુ ઘરે ગયા નથી અને વળી પાછું સર્વેના કામ અમે લગાડ્યા. હવે જઈને સર્વે કરીને એનો રિપોર્ટ આપો તો એ પણ ખૂબ કામ કરી રહ્યા છે. લાઇટ વાળા તો પાણીની અંદર જઈને થાંભલા ઉભા કર્યા છે. એમને કરંટની બીક તો હોય ને, એમને પરિવાર, છોકરા પરિવાર હોય બધા, પણ તો પણ આપણને 48 કલાક વીજળી મળી જાય અને આવા વરસાદની અંદર પણ બધા કામે લાગ્યા હતા. તો એક વખત એમના માટે અભિનંદન આપો. ઘણા બધા કોઈ દિવસ જસ જ ના હોય. જસ આપવાનું આપણે કરીએ નહીં તો કે તમારે કરવાનું છે ને, એમાં ગામના સરપંચ આવી જાય, એમાં ગામના આગેવાનો આવી જાય, ગામના તમારે બધા એમ તમે જે સૌનું કામ કરવા માંગે એને કોઈ દાડો જશો નહીં. ગામનો કુટુંબનો વડો હોય ને તો કુટુંબમાં 4-5-7 ભાઈ હોય ને એમાં જે કુટુંબનો વડો હોય એના માટે એમ કીધું તમે તો કરો ને તાર આગેવાન છો. એને બધા એના માટે જસ ના હોય, પણ એને જસ માટે કામ ના કરાય. એને પોતાની ડ્યુટી છે, પોતાનું કર્તવ્ય છે, પોતાનો આત્મસંતોષ છે, એટલા માટે કામ કરવાનું હોય. તો કર્મચારી અધિકારીઓ પણ પોતાના પગાર મળે એટલા માટે માત્ર કામ નહીં, એ કામ તો પગારની ડ્યુટી હોય ત્યારે કરે, પણ આવા આફતના સમયે પ્રજાના અમે જવાબદારી છે, ભાગરૂપે કામ કરે છે અને રાત કે દિવસ જોતા નથી. એ લોકો ઓવર ડ્યુટી પણ નથી લેતા. એવું નથી હોતું 12 કલાક કામ કરીએ તો આટલું 24 કલાક કરીએ. જો રાતના સમય કોઈ 12 વાગે 2 વાગે અમે દોડાયા હોય, તમે જાઓ અહીંયા આગળ તો શું છે વ્યવસ્થા, એમણે તો શું નથી. ઘણા તો પાસે ગાડીની વ્યવસ્થા આપણે અત્યારે અહીંયા આવતા હોય તો પણ અમે કીધું કે તમે પહોંચો તો ટ્રેક્ટરોની અંદર તો ટ્રેક્ટરમાં જ્યાંથી આવે ત્યાંથી પણ બધા પહોંચીને કામ કરે છે. ત્યારે આપણે બધું વ્યવસ્થા આવી ચાલે છે અને આ લોકશાહીની ખૂબ મોટી તાકાત છે. જે રીતે સીમા ઉપર આપણે શાંતિથી ઉતા હોઈએ છીએ, આપણને ખબર નથી હોતી બોર્ડર ઉપર કોણ સુરક્ષા કરે છે, આપણને તો ધ્યાનમાં નથી હોતી. પરંતુ દેશના દુશ્મનોની સામે તો સૈનિકો લડતા હોય છે. એ લોકો ટાઢ હોય કે ગરમી, ઠંડી હોય કે જે હોય, બરફ હોય કે રણ પ્રદેશ, પરંતુ એ રાત દિવસ આપણે સુરક્ષા કરતા જ હોય છે. એ જ પ્રમાણેની આ વ્યવસ્થાઓ બનેલી છે. તો સરકાર તરીકેના કામમાં જે જે જરૂર પડે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ઉદારતાપૂર્વક અહીં આવ્યા અને એમણે કીધું કે ભાઈ વાવ, થરાદ, સોયગામ, આભર આ બધા વિસ્તારમાં અમારાથી જે બની છે અમે પૂરી મહેનત કરશું. મને ભરોસો છે કે નજીકના દિવસમાં ખેતીનું પણ પેકેજ એ જાહેર કરશે. તેની અંદર પણ આપણને આપણી જે રજૂઆતો જે કરવાની છે બધી ધ્યાન ઉપર મૂકી છે. પશુ માટેની વાત હોય તો પશુ જેના મૃત્યુ પામ્યા છે તો એની પણ રિપોર્ટ કરીને તે પહોંચાડ્યો છે. આ આફત છે. આફતમાં હું એવું નથી કહેતો કે તમને આવું બધું આપી દઈશું, પણ બેઠા થવા માટે જે માણસ નીચે પડી ગયો હોય તો એને હાથ પકડીને હેઠતો કરીએ તો એ આગળ વધતા થાય. બસ એવું કામ છે અને આપણે બધા સાથે રહીને કામ કરીએ. આજુબાજુમાં પણ પડોશીને પણ મદદ કરીએ. સૌથી મોટું કામ પહેલું કોણ કરીએ કે તો આફતના સમયમાં સૌથી પહેલું પોતાનો પરિવાર, પછી એનો પડોશી, પછી ગામ, પછી ગામથી પછી તાલુકાનું તંત્ર, પછી આગળ રાજ્યનું તંત્ર. પણ સૌથી પહેલું કામ તો આપણો પાડોશી ધર્મ હોય છે અને સૌથી પહેલું કામ હોય છે આપણું ગામ. તો તંત્ર આખું બધા ગામોમાં દરેક ઘર સુધી ના પહોંચી શકે, પરંતુ આપણે એકબીજાને મુશ્કેલીની અંદર મદદ કરવાનું કામ આપણે બધા એકબીજાને કરીએ છીએ. બધામાં જે જે સંસ્થાઓએ, ગામના આગેવાનોએ, ગામના તંત્રએ, સરપંચ હોય, તલાટી હોય, બાકી જે તંત્ર, વહીવટી તંત્ર હોય, જેમણે જેમણે મદદ કરી છે, હું તમામ હૃદયથી ખૂબ અભિનંદન આપું. અને તમે બધા એકલા નથી, તમારા પડખે અમે ઉભા છીએ. વડીલ કહેતા હતા ખૂબ પ્રેમ ને લાગણી છે અને એમની વાત હાવ સાચી હતી, ખોટી નથી. એમાં હું સંમત હોઉં છું. અપેક્ષા તો બધાની હોય ચાહે જીવનમાં બેઠા હોય તો, પરંતુ ઘણી વખત સ્વભાવ એવો હોય કે અમારું કામ, કેટલાક લોકો એવા હોય કે જે આપવાનું કામ કરે
અને કેટલાકને આપતા આવડતું ના હોય તો શું થાય? એનો વાંક ના હોય. એનો સ્વભાવ